નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે ગામની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી। જો કે ઘરોમાં પાણી ભરાવાથી સૌથી વધુ અસર માત્ર અશરફ પાર્ક સોસાયટીમાં જોવા મળી હતી, જ્યાં મોટી સંખ્યામાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ઘરવખરી સહિતની મિલકતને નુકસાન પહોંચ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોયલ રેસિડેન્સી તરફથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં એ અશરફ પાર્ક સોસાયટી તરફ વહી આવ્યું હતું। પરિણામે અશરફ પાર્ક સોસાયટીના અનેક ઘરોમાં મોટી માત્રામાં પાણી ભરાઈ જતાં રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ ઉપરાંત જીતાલીથી દઢાળને જોડતો મુખ્ય માર્ગને ઊંચો બનાવવામાં આવ્યો હોવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે જીતાલી ગામની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સ્થાનિકોએ તંત્ર સમક્ષ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે, જેથી દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે। એચડીનો સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।